છે ને હવે આપણે ટિકિટ લઈ પીવાનું પાણી નહીં, શૌચાલયનું બટન એલા પડી આને એમ કે શૌચાલયનું બટન શૌચાલયનો અવાજ આવતો હોય છે. જો આ કોબરા તમે જો એ કિંગ કોબરા હે આ તો આમાં હાથીના ગધેડાના ઘોડાના બધાનો અવાજ નીકળે જો. બાકી જો આ એક નંબર લોકેશન છે બાકી એટલે લોકેશન મસ્ત બનાવેલું છે. બાળકોને લઈને આવ્યો એટલે કંઈ ઘટે નહીં એમ. ગાઈસ આની માથે આપણે ચડી ગયા છીએ જો બ્લોકમાં આવીને જાય છે. અહીંયા મસ્તીનું સ્ટેચ્યુ બનાવેલું છે. અહીંયા આવીને બાળકોને આવી જાય મજા આવે ભાઈ. બાકી શું કે કેમ છે બાકી બનાવેલું છે ને મસ્ત. એટલે હજી સુધીમાં તમને ખોટા જ વાંદરા બતાવ્યા છે અને ખોટા જ પ્રાણી બતાવ્યા છે. અમે નથી જોયા. હવે અમે એ બાજુ જઈએ છીએ કે જે બાજુ સાચા વાંદરા જે સાચા બધા પશુ પક્ષીઓ છે ને એ બાજુ જઈએ છીએ. પણ આમ જુનાગઢનું જે સક્કરબાગ ઝૂ છે ને એના કરતાં અહીંયા એક મને એવું લાગે કે બહુ મોટું હોય એવું લાગે છે. કેમ કે અહીંયા જોવો તમે, હા બતાવું તમને, આ જંગલ છે કેમ અંદર ના આવી જાય એવું લાગે જો. લાગે ને હા તમે જંગલમાં ના આવી જાય એવું લાગે છે. આ બધી ત્યાં બાંબુ રહ્યા, બાંબુ જ કહેવાય ને. અહીંયા અમે ઉપર ચડે ત્યાં શામરૂખ છે જોડિયા દેખાયમાં સામે. હવે એમ છે કે જુનાગઢના વિડીયોમાં એ છે એમાં મેં બતાવેલું છે. એ તો હવે એ આપણે નથી કંઈક ખોટો જોવો. આપણે આગળ જઈએ અને એક મસ્ત પ્રાણીઓ જોઈએ. જાય કે કાંઈ વાત પિંજરા જા છે ને ત્યાં જઈએ. અહીંયા પક્ષીઓ છે. આ સિલ્વર પિજન છે ગાઈસ. અને અહીંયા આગળ શું છે? આ છે બજરીગર, પોપટ છે. આમાં દેખાય નહીં પોપટ બજરીગર. આમાં આપણે હું દેખાય આમાં તો એરિયા દેખાણે એરિયા. લોકેશન એક નંબર છે બાકી કંઈ ઘટે નહીં એવું મસ્ત છે. આજે ઓલું વિદેશ જેવું જ લાગે, એવું જ લાગે. આ શામરૂખના બચ્ચા છે. આમાં કંઈ દેખાય છે તમને? એ જ દેખાય દેખાતું હોય આ યાર અહીંયા જ છે જોરિયા. ક્યાં લે અહીંયા શું છે? આ બોર્ડર નથી, અહીં શામરૂખના બચ્ચા જ છે. અને જાગું રે હોય આ ચાંચ બાજ મારી દે તો ખબર છે દવાખાને જવું પડે. ચોક્કસ આમાં હું આ રીતે જ કરી ગાયકા જે સારી વસ્તુ હોય છે. કેમ કે આમાં પિંજરામાં ઓલી ઝીણી ઝીણી જારી હોય ને એટલે તમને કંઈ દેખાય નહીં. જ્યાં જે એવું લાગશે ને મને કાંઈથી હું તમને બતાવી દઉં. બાકી આ જે જારીવાળા નહીં છે ને એ તો હું આ રીતે ફાસ્ટ ફોરવર્ડમાં તમને બતાવી દઈ. કેમ કે પછી તમે કંઈ જોઈ શકો ને ખોટું મારે ટાઈમ વિડીયો મોટો થઈ જાય ને તમને મજા નહીં આવે. વિડીયો મોટો થઈ જાય તો જે આપણા દેશી કુકડા જારી જરિયો એ તો બતાવવો પડે ને. જરિયો દેખાય એને કોઈ ફૂગે જ નહીં. અંદર બીજા પ્રાણીઓ છે આમાં જરિયા. એટલે પ્રાણીઓ ઉપર મોટું બધું બેઠું દેખાય. ઓલે જુમાનજી પિક્ચરમાં ખબર હોય તો ઓલી બુક લઈ જાય જોયું દેખાણું ને. ચોક્કસ આનું કહેવાનું એમ છે કે હેડી નથી આ ઓલા હે બાંબુ છે જો કેમ છે બાકી. આ લઈને જવાય આ ગેરકાયદેસર કહેવાય. મારે ખબર છે બારોબર લઈને જાય ને તો અહીંયા આનું થઈ ગયું છે એમ જથ્થાબંધમાં છે પણ લઈ ન જવાય ખોટા મારે બધે ખબર. જો અહીંયા ડબલ્યુ બનેલો છે ધમાલમાં આવે. કેમ છે બાકી ઝાડવાન બાકી બધું મસ્ત રીતે ડેકોરેશન બનાવેલું એટલે ઉગાડેલા છે ડેકોરેશન એટલે. તો જો અહીંયા આ એશિયાઈ સિંહ વાઘ એ બધું આ બાજુ છે. આમ જો અહીંથી આમાં માછલી ઘર છે અહીંયા અને આપણે અહીંયા નથી જવું મોડું થઈ જાય બહુ એટલે આપણે અહીંથી આમ સિંહને જોઈ અને પછી નીકળી જાવ. જાઓ ગાડી આવે અહીં તમે બુક કરી શકો. પર પર્સન કદાચ થઈ જાય 500,000 રૂપિયા. જો કેમ છે બાકી અહીંયા એમ લાગે કે જંગલ ન હોય એવું જ લાગે. કહી દે એમ જંગલ વિસ્તારમાં આખું બનાવેલું હોય એવું લાગે છે. वो अलग ही लेवल का बंदा था. हाँ वो अलग ही लेवल का बंदा था. हाँ तू अलग ही लेवल का बंदा है. वो बंदा था ना वो अलग ही लेवल का बंदा वो अलग ही था यार. वो उसका तो मैं तेरे को कुछ बता ही नहीं सकता. वो वैसे अलग लेवल का बंदा था. इन्हों હવે નો વધારે કહી શક્યો હું કેવા લેવલનો ભાઈ હતો એ. આ જો તમે ચેક કરો અહીંયાથી સફેદ વાઘનો તો આમ છે ભાઈ. હાલો જા અહીંયા આપણે હવે આ બાજુ જવાનું છે. જામ આ જો જંગલી કૂતરું કેમ છે બાકી જામ તો દેખાડ જો મારા રખડાટા અમારે શિયાળ જેવા લાગે છે જંગલી કૂતરા. વરું જો માં બેઠું દેખાય જાર્યું દેખાયું ને.
આપણે જલ્દીથી સફેદ વાઘ ને સિંહ ને જોઈને પછી અહીંથી નીકળીએ આપણે. આ બાંબુનો જગલો છે બાકી જો બસ. તો જો અહીંયા જીપ્સીની એન્ટ્રી થઈ ગઈ છે. જોયું કેમ છે બાકી જીપ્સી ગમે આવો હો ભાઈ. હા શું છે એવું આ રે કેમ છે બાકી છે ને મસ્તી સામના ભાઈ જ લાગે છે આમ તો ફર્સ્ટ પ્રજાતિ લાગે છે એના જેવા લાગે છે. રેલિંગ ક્રોસ કરવી નહીં હો ભાઈ ગલાઈ જાવ ખોટા ખબર છે. રેલિંગ ક્રોસ કરવી નહીં અહીંયા શું છે સિંહ દીપડા ચીતા વાઘ બરફ બરફ ગમે કંઈક હોય ને તો ખોટા ઝાલ લે ખબર છે. પબ્લિક આવો તો ધ્યાન રાખજો મારા ભાઈ જલાઈ જાવ. કઈડી લે તો દવાખાને જવા પડી જાય. જો અહીંથી જો આ કંઈક પહાડ જેવું એવું એક નંબર લોકેશન લાગે આમ જાણે આમ રિયલ જંગલમાં ના આવે એવું લાગે. જો કેમ લાગે છે ને મસ્તીનું. હવે સફેદ વાઘ આવી ગયા છે અહીંયા તો તમને સફેદ વાઘ બતાવીએ અમે. પછી સિંહ જોઈએ જો અહીંયા હોય રસ્તામાં. તો ગાઈસ કમનસીબે મારે તમને થોડાક દુઃખદ સમાચાર દેવા પડશે કે સિંહ વાઘ છે તો ખરા પણ શેઠ જો માં બેઠો છે. અમને નથી દેખાત તમને ક્યાંથી દેખાય. આના માટે હું દિલથી ક્ષમા ચાહું છું કે હું તમને આ સફેદ વાઘ દેખાડી ન હોય જોવરાવી ન હોય કેમ કે બહુ આઘો બેઠો છે. એ રહ્યો પાંચ ચાલો લો ને જો આમ જો બે જો આ રહ્યા બે છે અહીંયા છે યાર. મને એમ કે વાં ઉપર હું તો છે ને એક નંબર થોડાક પાસે વયા જાય. ભાઈ આ તો સિંહ તો ભાઈ થાય વાઘ રે સિંહ શું છે કેમ છે બાકી અટાણે શું છે બીજું કંઈ નથી પણ આ તડકાનો થોડોક મગજ ટળાઈ ગયો છે. હું એક આમ પાછળ છે આમ બોલી બાજુ દેખાતો નથી આમ બેઠો છે અંદર દેખાય જાય.